નમસ્કાર ખેડૂત મિત્ર, મારું નામ છે ઋતિક ચોરસિયા. તે જય શ્રીરામ બધાને ખેડૂત મિત્ર. તે હું એક વાત કહેવા જઈ રહ્યો છું તમને ખેડૂત મિત્ર. લીમડીનો બિયારણ આલવા વાળો બી હું જ છું અને માલ નિકાલ કરવા વાળો બી હું જ છું. અગર ખેડૂત મિત્ર લીમડી રોપી હોય તે કઈ સેજે ટેન્શન નહીં લેવાની ખેડૂત મિત્ર. હું બેહી રહ્યો છું, હું જ તમારું માલ નિકાલ કરાવીશ. અગર અધરવાઇઝ તમે કોઈ બીજા વેપારીને આલ્યા આ લીમડી, કેમ કે લીમડીના ઘણા વેપારીઓ આવશે તમારા. અગર તમે લીમડી રોપ્યા હશો કંઈ બી તમે જઈ આખા ગુજરાતમાં તમે કઈથી બી જોતા હશો તો લીમડી કર્યા હશો ને તો એ વેપારી ઘણા આવશે. જો એ લોકો બીજા જે વેપારી આવ્યા ને અમારું નામ લઈને તો બી ના હાલતા. હું તો ચોખ્ખું તમને વોર્નિંગ આલું છું, કેમ કે એક જગ્યાએ ઇન્સિડન્સ આઉટ થઈ ગયું છે. અમારું નામ લઈને ગયા અને એમને માલ આપી દીધું એક ખેડૂત મિત્રએ. તો એ ખેડૂત મિત્રનું માલ આલવાનું શું થયું ખબર? અડધું થોડુંક કાપ્યું એ વેપારીને, જેટલું કાપવાનું હતું, જેટલું માલ જોતું હતું એને એટલું કાપીને ગતો રહ્યો. હવે એ ખેડૂત મિત્ર જોડે એનું નંબર એને અમને કોન્ટેક્ટ કરે ડાયરેક્ટ. તો ખેડૂત મિત્ર હું તમને એટલું જ કહું છું, ખાલી બિયારણ આલવા વાળો બી હું છું અને માલ લેવા વાળો બી હું છું. અગર તમે અમારી જોડે ડીલ કરશો સેજ અગર મતલબ વેપારીમાં જોડે, તો આખું લીમડી જે તમારી ખેતરમાં રહેશે ને બધું ક્લિયર કરવામાં અમારે જિમ્મેદારી રહેશે. ઓકે ખેડૂત મિત્ર. અને બીજી વાત કહેવા જઈ રહ્યો છું, અત્યારે તમે લીમડી જો કેટલી નાની છે, અત્યારે આનો કપાવાનો ટાઈમે નહીં, બટ વેપારી આટલા બધા આવી ગયા છે ને અત્યારે ને શિયાળો છે ને એટલે આ લીમડીનો ભાવ તમે સાંભળશો ને તે તમે આગા પાછા થઈ જશો. અત્યારે આ લીમડીનો ભાવ છે 900 રૂપિયા મન. અગર અત્યારે આ લીમડીનો અત્યારે એક્ઝેક્ટલી 1 વીઘા છે, 1 વીઘાની અંદર કમથી કમ 80 થી 100 મન નીકળશે. કેટલું ખેડૂત મિત્ર? 80 થી 100 મન. બટ અત્યારે આની ગ્રોથ નહીં થઈ, 2.5 થી 3 મહિનાની. લીમડી ક્યારે કાપવામાં આવે છે? જ્યારે 4 મહિનાની ખેતી થાય છે ને, 4 મહિનાની, ત્યારે જઈને 1 વીઘામાં 150 થી 200 મન નીકળે છે ખેડૂત મિત્ર. બટ અત્યારે અમારે હું તમને એટલું જ કહું છું, અત્યારે મીઠી લીમડીનો માલ બહુ જ શોર્ટેજ ચાલે છે. મતલબ બહુ ઓછી જગ્યા છે અત્યારે લીમડી. શિયાળામાં બહુ એવું થાય છે નહીં મળતી જગ્યા, અમુક જગ્યા. બટ ચલો હું તમને હવે બતાડું છું આગળ. તો અહીંયા આગળ અત્યારે કટિંગ ચાલુ જ છે, એ બી તમને બતાડું. આ તમે જોઈ શકો છો કેટલી સારી લીમડી છે, એકવાર તમે ચેક કરો ખેડૂત મિત્ર. અને તમને તો અહીંયા આગળ કટિંગ બી બતાડું છું. ચલો મિત્ર, મારું તો કામ છે મીઠી લીમડીનું ખેતી કરાવવાનું કામ તમને. અને ખેડૂત મિત્ર અત્યારે મારા પપ્પા અત્યારે અહીં ઊભા છે અને અહીં માલ કાપવામાં છે ચાલુ, તમે જોઈ શકો છો. તો મને આગળથી ચાલીને બતાડું કેવી રીતે કાપે છે. જો આવી રીતે કાપીને મૂકી દેવામાં આવે છે અને આટલા નીચેથી કાપે છે, આટલા નીચેથી ડાયરેક્ટ સોટીથી. ખેડૂત મિત્ર તમે જોઈ લીધું કેવું મસ્ત કાપે છે અને મસ્ત આની કટિંગ બી થાય છે. અને અગર હું તમને એક બીજી વાત કહેવા જાઉં, બેનિફિટ તમે અગર મને પૂછતા હશો આની અંદર બેનિફિટ શું છે તમારી માટે, તો ખેડૂત મિત્ર તમે આજુબાજુ એકવાર જો કઈ કઈ ખેતી છે લીમડીની આજુબાજુ. કેરાની છે ચારો બાજુ, જોઈ રહ્યા છો. હવે ચલો હું કેરાની ખેતીની હવે આપણે વાત કરીએ. પહેલાં જો હવે કેરાનું ખેતી કરવા જાઓ તમે, તો એની પહેલાં તમને કેરાનો પહેલાં છોડ લેવો પડે. છોડ પછી તમે રોપ્યા એને પછી 18 મહિનાની તો આખી ખેતી હોય પહેલાં પહેલી. પછી જેવું કેરા વધે એનું જેવું મતલબ થોડુંક ગ્રોથ વધે, જ્યારે કેરા એની ઉપર આવે તો તમે કેરાની અંદર પછી એની અંદર ધ્યાને આલવું પડે, વાંદરા ના ખાય, પછી લાકડા બી ચડાવવા પડે આજુબાજુ બાંબુ, અને એની પછી એની ઉપર થેલી બી પહેરાવવામાં ચડે, કોથરી મતલબ ખબર ને ખેડૂત મિત્ર. બાકી હું કેરાનું કહેવા જોતો એની ઉપર પછી કોથરી બી પહેરાવવાનું પડે એટલે ખેડૂત મિત્ર. એટલે હું કહું છું આ મીઠી લીમડીમાં તમે અગર બેનિફિટ જોવા જશો ને, ના કશું નીલગાય ખાય, કશું પ્રકારનું તમને ટેન્શન નહીં રાખવાનું ખેડૂત મિત્ર, કશું પ્રકારનું એનિમલ ના ખાય આની અંદર. અને ખેડૂત મિત્ર બીજી વાત, આ અગર જો કદાચ ભૂલચૂકથી કુદરતી માર પડે ને, વરસાદ કે કશું પણ વાવાઝોડું, તે આ કેરાની ખેતી બગડી જાય, થોડી ઘણી પડી જાય કેળા. બટ આપણી લીમડીને કશું ના થાય, કશું નહીં. વાવાઝોડું આવે કે વરસાદ બી બરાબર ન પડે, સહેજે કશું ના થાય આપણી મીઠી લીમડીને. ઓકે ખેડૂત મિત્ર. અને જે આ વિડીયોએ લાઇક ના કર્યો હોય, મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો, તો પ્લીઝ ખેડૂત મિત્ર જલ્દીથી જાઓ, લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમને મીઠી લીમડીનો બિયારણનો કોન્ટેક્ટ કે ડિટેલ બધું જોતું હોય તો હું નીચે કોન્ટેક્ટ નંબર નાખું છું, તમે મને ફટાફટ કોન્ટેક્ટ કરો, અમારી જોડે માહિતી લો. અહીં એકવાર આવીને જુઓ કેવી રીતે મીઠી લીમડી છે, કેમ કે બહુ જ સારી ખેતી છે. એકવાર તમે ટ્રાય કરો ખાલી 1 વીઘા. અને ખેડૂત મિત્ર તમે જે પણ નવા છો તો પ્લીઝ લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અને ખેડૂત મિત્ર ફેસબુકથી જો છો પ્લીઝ ફોલો કરી દેજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયો પર. જય શ્રી રામ ખેડૂત મિત્ર.